નમસ્તે મિત્રો, તમારી પોતાની ચેનલ ધાર્મિક વાતો પર આપ સૌનું ફરીથી સ્વાગત છે। મિત્રો, વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો, જેથી અધૂરી માહિતી ના મળી રહે। આ વર્ષે હોળી 2024 એટલે કે ફાગણની પૂનમના રોજ ચંદ્રગ્રહણનો સૂતક લાગશે। હોલિકા દહન ફાગણ મહિનાની પૂનમના દિવસે કરવામાં આવે છે। આ વખતે હોલિકા દહન 24 માર્ચના રોજ થશે અને ચંદ્રગ્રહણ 25 માર્ચે થઈ રહ્યું છે। હકીકતે પૂનમ આ વખતે 24 માર્ચના રોજ મોડી સાંજે શરૂ થઈ રહી છે। એવામાં બીજા દિવસે બપોરે 12 વાગ્યા સુધી પૂનમની તિથિ હશે અને ચંદ્રગ્રહણ પણ 25 માર્ચે આગામી દિવસે હશે। આ ગ્રહણ ભારતમાં નહીં જોવા મળે અને આ ગ્રહણના સૂતક કાળ વિશેની વાત કરીએ તો આ ગ્રહણનું સૂતક કાળ પણ ભારતમાં નહીં લાગે। સૂતક કાલ માન્ય ન હોવાને કારણે આ ગ્રહણનું ધાર્મિક મહત્વ નહીં હોય। આ ગ્રહણ વર્ષ 2024નો પહેલો ચંદ્રગ્રહણ 25 માર્ચ 2024ના રોજ સવારે 10:24 મિનિટથી લઈને બપોરે 3:01 મિનિટ સુધીનો છે। આ ગ્રહણનો કુલ સમય 04 કલાક અને 36 મિનિટનો રહેશે। આ જ કારણ છે કે ગ્રહણનું ધાર્મિક અને જ્યોતિષ દ્રષ્ટિએ પણ દેશ દુનિયા પર પ્રભાવ પડે છે। પ્રિય મિત્રો, વિડીયોમાં આગળ વધતા પહેલા હું તમને બધાને વિનંતી કરું છું કે જો તમે પણ ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીના આશીર્વાદ તમારા પર રહેવા માંગતા હો તો આ વિડીયોને લાઇક કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન નોટિફિકેશન દબાવો, જેથી તમે સૌથી પહેલા અમારા દરેક આગામી વિડીયોની સૂચનાઓ મેળવી શકો। મિત્રો, આ વખતે ગ્રહણ હોળીના દિવસે છે, પણ તેનો કોઈ પ્રભાવ નહીં પડે કારણ કે આ ગ્રહણ ભારતમાં નહીં દેખાય। ગ્રહણનો સંબંધ રાહુ અને કેતુ સાથે હોય છે, આથી ગ્રહણના સમય અને સૂતક કાળમાં મંદિરોના પટ બંધ કરી દેવામાં આવે છે। હિન્દુ પંચાંગ પ્રમાણે ફાગણ પૂનમના દિવસે દેશમાં હોળીનો તહેવાર ઉજવવામાં આવે છે। જણાવવાનું કે આ વર્ષ 25 માર્ચે હોળીનો ઉત્સવ ઉજવવામાં આવશે, તો આ દિવસ વર્ષનો પહેલો ચંદ્રગ્રહણ લાગવા જઈ રહ્યો છે। જણાવવાનું કે આવું 100 વર્ષ પછી પહેલી વાર થવા જઈ રહ્યું છે કે હોળીના દિવસે ચંદ્રગ્રહણ લાગી રહ્યું છે। હોળીના અવસરે ચંદ્રગ્રહણ, આનો પ્રભાવ 3 રાશિના જાતકોના જીવન પર વિશેષ રૂપે જોવા મળશે। આ દરમિયાન આ લોકોનું સ્વર્ણિમ કાળ શરૂ થઈ શકે છે। જ્યોતિષ શાસ્ત્ર પ્રમાણે પૂર્ણિમા પર વર્ષનો પહેલો ચંદ્રગ્રહણ 2024 બધી 12 રાશિઓના જીવનને પ્રભાવિત કરશે। જણાવવાનું કે ગ્રહણના સમયે ચંદ્રમા કન્યા રાશિમાં રહેશે, જ્યાં પહેલેથી રાહુ બિરાજમાન છે। એવામાં આ બે ગ્રહોની ફરી યુતિ 3 રાશિના જાતકો માટે લકી સાબિત થઈ શકે છે। 100 વર્ષ પછી હોળી પર ગ્રહણનો યોગ બનવાથી જાણો કઈ રાશિના જાતકોના કિસ્મતના તાળા ખુલશે। મેષ રાશિ। જ્યોતિષ શાસ્ત્ર અનુસાર હોળી પર થનારું ગ્રહણ આ રાશિના લોકો માટે ખૂબ જ ભાગ્યશાળી સાબિત થશે। આ સમય દરમિયાન વ્યક્તિની યોજનાઓને ગતિ મળશે, અચાનક આર્થિક લાભ થશે। એટલું જ નહીં, બાકી રહેલા પૈસા પાછા મળવાની આશા છે। તે જ સમયે આ રાશિના લોકોને બાળકો તરફથી સારા સમાચાર મળી શકે છે। આ સમયે સંપત્તિ અને સંપત્તિમાં વધારો થવાની સંભાવના છે, જેનાથી આત્મવિશ્વાસ વધશે। નંબર 2, તુલા રાશિ। તમને જણાવી દઈએ કે આ રાશિના લોકો માટે પણ આ સમય ફાયદાકારક રહેશે। તમને જણાવી દઈએ કે આ સમયે પ્રોપર્ટી ખરીદવાની શક્યતાઓ છે। આ સાથે વ્યક્તિના માનસન્માનમાં પણ વધારો થશે। તમને તમારા કરિયરમાં કોઈ સારા સમાચાર મળી શકે છે। નોકરી અને વ્યવસાયમાં સંતોષ રહેશે અને તુલા રાશિવાળા લોકો ધનનો સંગ્રહ કરી શકશે। બેંક બેલેન્સમાં પણ વધારો થવાની ધારણા છે। નંબર 3, કુંભ રાશિ। હોળીના દિવસે ચંદ્રગ્રહણ કુંભ રાશિના લોકો માટે સારા દિવસોની શરૂઆત કરશે। તેનાથી રોજગારીની નવી તકો મળશે।
એટલું જ નહીં, આ સમયગાળા દરમિયાન તમારા વ્યક્તિત્વમાં પણ સુધારો થશે. તે જ સમયે ભાગીદારીમાં કામ કરતા લોકોને વ્યવસાયમાં સફળતા મળશે. આ સમય ઘરમાં શુભ કાર્ય પૂર્ણ થઈ શકે છે અને કરિયરમાં મોટી છલાંગ લાગી શકે છે. મિત્રો, વિડિયો લાઇક કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરજો. જય શ્રી કૃષ્ણ.